શિયાળાની વિદાય વચ્ચે રાજ્યમાં ઠંડીનું પ્રભુત્વ યથાવત 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નહિવત કચ્છ સૌરાષ્ટ્રમાં ધુમ્મસ સાથે કડકડતી ઠંડીનો માર યથાવત 9 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 12.4 ડિગ્રી પર પહોંચ્યો પોરબંદર ભુજ કેશોદ મહુવામાં ઠંડીનો પારો 14 ડિગ્રીની નીચે દિવસનું તાપમાન 30 ડિગ્રીને પાર થતા અમદાવાદમાં મિશ્ર સિઝનનો અનુભવ અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 12.3 ડિગ્રી પર પહોંચ્યો આગામી 5 દિવસ 14 થી 16 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી પહાડી રાજ્યોમાં કાતિલ ઠંડીનો માર યથાવત હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારો અને ઉત્તરાખંડમાં હળવા વરસાદની સાથે હિમવર્ષાની હવામાન વિભાગની આગાહી બિહારમાં ઠંડીનો પ્રકોપ યથાવત કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની શક્યતા કોલ્ડ વેવના લીધે જનજીવન પ્રભાવિત આગામી 2 દિવસ સુધી ઠંડીથી રાહત મળવાની શક્યતા નહિવત દિલ્હીમાં ગાઢ ધુમ્મસ કાતિલ ઠંડીએ વધારી લોકોની મુશ્કેલી લઘુત્તમ તાપમાનનો પારો સતત ગગડતા ઠંડીમાં ઠૂંઠવાયા લોકો તાપણા અને રેન બસેરામાં લઈ રહ્યા છે આશરો જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ભારે હિમવર્ષાથી ચારેય તરફ છવાઈ બરફની ચાદર હિમવર્ષાનો સુંદર વિડીયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ હિમવર્ષાની પ્રવાસીઓ માણી રહ્યા છે મજા ભારે હિમવર્ષા અને ઠંડીની વચ્ચે ગુલમર્ગમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું તાપમાન ઠંડીનો પારો ગગડતા પહાડો પર હિમવર્ષાની મજા માણવા ઉમટી રહ્યા છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની વચ્ચે મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ દાલ લેક પર શિકારાની મજા માણવા પહોંચ્યા પ્રવાસીઓની સંખ્યા વધતા સ્થાનિક વેપારીઓમાં ખુશી જમ્મુ કાશ્મીર સહિત પહાડી રાજ્યોમાં ઠંડી અને હિમવર્ષાનું એલર્ટ ગિલગિટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ લદ્દાખમાં હળવા વરસાદની સાથે હિમવર્ષાની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી આજે સવારે 11 વાગે યોજાશે બિહારની નવી એનડીએ સરકારની પ્રથમ કેબિનેટની બેઠક મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં યોજાશે બેઠક મંત્રીઓના ખાતાની વિભાજનની જોવાઈ રહી છે રાહ બિહારમાં નવી સરકારની રચના 9મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર શપથ ગ્રહણ સમારોહ બાદ નીતિશ કુમારે કહ્યું કે જ્યાં હતા ત્યાં આવી ગયા પરત હવે અહીંથી ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી ટૂંક સમયમાં થશે કેબિનેટ વિસ્તરણ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ નીતિશ કુમારે પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર કેન્દ્ર અને રાજ્યમાં એનડીએની સરકાર હોવાથી વિકાસના કામને ગતિ મળશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ કામ થતું ન હોવાનો પણ કર્યો દાવો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને નેતા પ્રતિપક્ષ વિજય સિન્હાને બનાવાયા બિહારના નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે બંને નેતાઓને અપાવ્યા પદ અને ગોપનીયતાના શપથ નીતિશ કુમાર ભાજપના અસલી સહયોગી હોવાનો ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનો દાવ તેમની સાથે મળીને લોકસભાની ચૂંટણીમાં પ્રાપ્ત કરશે પ્રચંડ બહુમત ઇન્ડિયા ગઠબંધન સંપૂર્ણ નિષ્ફળ રહ્યું હોવાનો પણ નડ્ડાનો દાવ બિહારમાં રાજકીય ઉલટફેરને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો નીતિશ કુમાર પર આરોપ નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધનના સહયોગી દળને રાખ્યા અંધારામાં લાલુ યાદવે પક્ષ પલટાને લઈને અગાઉ જ વ્યક્ત કરી હતી આશંકા રામ રાજ્ય માટે બિહારમાં બદલાવ જરૂરી હોવાનો દાવો કર્યો રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ બિહારમાં ફરી એક વખત સુશાસનની સ્થાપના થઈ હોવાનો પણ વ્યક્ત કર્યો વિશ્વાસ બિહારના નવા નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાનો તેજસ્વી યાદવ પર કટાક્ષ તેજસ્વી યાદવ ખેલાડી છે પરંતુ તેઓ યોગ્ય રીતે ન રમી શક્યા જીવનની રમત નવી સરકારમાં મજબૂતીથી કામ કરશે તેવી પણ કરી વાત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન હજી પણ મજબૂત હોવાનો બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનો દાવ જનતા આપશે જવાબ નીતિશ કુમાર પહેલા પણ આદરણીય હતા અને આજે પણ છે તેવી તેજસ્વી યાદવે કરી વાત બિહારના નવા નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનો દાવ બિહારમાં તમામ લોકસભા બેઠક પર ભાજપ ગઠબંધનની થશે શાનદાર જીત લોકસભા ચૂંટણીમાં જીત નિશ્ચિત હોવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ
આરપીઆઈ પ્રમુખ રામદાસ અઠાવલેનો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર કટાક્ષ. 2014 અને 2019માં જે હાલત થઈ હતી તેવી સ્થિતિ થશે ઇન્ડિયા ગઠબંધનની. મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે પણ એકલા લડવાની કરી હતી જાહેરાત. આજે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે પરીક્ષા પે ચર્ચા. પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓને આપશે પરીક્ષાનું દબાણ દૂર કરવાનો માસ્ટર ક્લાસ. કાર્યક્રમ માટે 2.6 કરોડ વિદ્યાર્થીઓએ કરી ઉમેદવારી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢના પ્રવાસે. સાબલપુરના જ્ઞાનબાગ ગુરુકુળમાં રાજ્યપાલ નિહાળશે પ્રધાનમંત્રીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ રહેશે ઉપસ્થિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયામાં વિદ્યાર્થીઓ સાથે નિહાળશે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ. નૂતન સ્કૂલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. ગાંધીનગર કમલમમાં આજે ફરી વેલકમ પાર્ટી. સીઆર પાટીલની ઉપસ્થિતિમાં 2 પૂર્વ ધારાસભ્ય, વિવિધ રાજકીય પક્ષના હોદ્દેદારો અને આગેવાનો જોડાશે ભાજપમાં. ચિરાગ કાલરિયા, બાલકૃષ્ણ પટેલ, ઘનશ્યામ ગઢવી, બળવંતસિંહ ગઢવી સહિત કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો કરશે કેસરિયા. જૂની પેન્શન યોજના સહિત વિવિધ મુદ્દે અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં કરાઈ ચર્ચા. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા આપી ખાતરી. જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવા શૈક્ષિક મહાસંઘની માંગ. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં ભૂકંપના 33 આંચકા. છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં નોંધાયેલા ભૂકંપના 8માંથી 7 આંચકા કચ્છમાં. આ વર્ષે જ અનુભવાયા 3 આંચકા. વડોદરા બોટ દુર્ઘટના અંગે સુઓ મોટો અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી. ગૃહ વિભાગ આજે પોતાનો રજૂ કરી શકે છે રિપોર્ટ. બોટની જર્જરિત સ્થિતિ, લાઈફ જેકેટની અનુપલબ્ધિ વિશે પણ કોર્ટ મિત્રો તરફથી થશે રજૂઆત. પાખંડી નારાયણ સાંઈને વચગાળાના જામીન અંગે હાઈકોર્ટમાં સુનાવણી સંભવ. બળાત્કારી આસારામની તબિયત લથડતા સેવા માટે પાખંડી પુત્ર નારાયણ સાંઈએ માગ્યા છે 20 દિવસના વચગાળાના જામીન. અમદાવાદના માધુપુરામાં ઝડપાયેલા 1200 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં તોડનો મામલો. વિજિલન્સના રિપોર્ટ બાદ એસીબી ગમે ત્યારે વિવાદિત પીઆઈ તરલ ભટ્ટ સામે નોંધશે ફરિયાદ. તરલ ભટ્ટ અને તેમની ગેંગે 55 લાખનો તોડ કર્યા બાદ પરત કર્યા હતા 15 લાખ. જૂનાગઢ પોલીસ પર તોડકાંડનો આરોપ. તરલ ભટ્ટે જૂનાગઢની સાથે અન્ય જિલ્લામાં પણ નેટવર્ક ગોઠવ્યાની શક્યતા. તોડકાંડની કુલ રકમમાં 50%ની ભાગીદારી. અનેક મોટી બેંકના અધિકારીઓની સંડોવણીની પણ શક્યતા. ભાવનગરથી પકડાયેલા બોગસ બિલિંગના સૂત્રધારના રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા. 100થી વધુ બોગસ પેઢીઓ બનાવી અનેક શહેરોમાં કરોડો રૂપિયામાં વેચી હોવાનું કબૂલ્યું. કૌભાંડમાં જીએસટી વિભાગના કેટલાક લોકોની સંડોવણી હોવાની શક્યતા. પ્રેમ પ્રકરણમાં યુવકના પરિવાર પર હુમલો. આણંદના ઉમરેઠના સુંદરપુરામાં 3 વર્ષ પહેલા યુવતીને ભગાડી જે યુવકે કર્યા હતા કોર્ટ મેરેજ. 3 વર્ષ પછી દંપતી ઘરે આવતા યુવતીના પરિવારજનોએ કર્યો હુમલો. ગર્ભવતી યુવતીને માર મારતા ખસેડાઈ હોસ્પિટલ. આણંદની સુંદરપુરાની પ્રાથમિક શાળામાં આચાર્ય વિદ્યાર્થીને માર માર્યો હોવાનો ટીપીઈઓના અહેવાલમાં થયું સાબિત. નિયમ અનુસાર આચાર્ય સામે શિક્ષાત્મક પગલાં માટે ઉપલી કચેરીમાં ટીપીઈઓએ આપ્યો અભિપ્રાય. 4 દિવસ પહેલા આચાર્યએ ધોરણ 6ના વિદ્યાર્થીને પેટમાં લાત મારી હોવાનો લાગ્યો હતો આરોપ. હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલકનું મોત. વડોદરાના કરજણમાં મિયા ગામ પાસે અજાણ્યો વાહન ચાલક બાઇક ચાલકને અડફેટે લઈને થયો ફરાર. સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરી તેજ. ટાયર ફાટ્યા બાદ કાર પલટી જતા એક વ્યક્તિનું મોત. બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે. અમદાવાદનો પરિવાર આબુ રોડથી પરત ફરી રહ્યો હતો ત્યારે નડ્યો અકસ્માત. મહિલા ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી ખસેડાઈ હોસ્પિટલ. 2 મહિલા, 2 પુરુષ અને બાળક કારમાં હતા સવાર. રખડતા શ્વાનનો આતંક. રાજકોટના જેતપુરમાં 10 વર્ષના લખન સોલંકી નામના બાળકને શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત. રખડતા શ્વાનને લઈ યોગ્ય કામગીરી કરવા નગરપાલિકા સમક્ષ સ્થાનિકોની માંગ. વડોદરામાં ડભોઈ તાલુકાના નારિયા ગામે આતંક મચાવનાર કપિરાજ પાંજરેપુરા. ગામના 4 લોકો પર કર્યો હતો હુમલો. અન્ય એક કપિરાજને પાંજરે પૂરવા હાથ ધરાઈ કવાયત. તાપી જિલ્લામાં 4 પગનો આતંક. વાલોડ તાલુકાના દાદરિયા ગામે દીપડો પાંજરેપુરા. ગામના લોકોએ લીધો રાહતનો શ્વાસ. 280 કરોડના વધારા સાથે અંદાજિત 5110 કરોડનું વડોદરા મનપાનું બજેટ મુકાશે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ. ગત વર્ષે મનપા કમિશનરે 79 કરોડના વધારા સાથેનું રજૂ કર્યું હતું 4830 કરોડનું બજેટ.
અમદાવાદ મહાનગરપાલિકાના બજેટની બાબતમાં મિસમેનેજમેન્ટ. 16 વર્ષમાં 84,000 કરોડથી વધુના બજેટ પૈકી 23,000 કરોડ વપરાયા જ નહીં. મિલકતવેરા સહિતના અન્ય વેરાની કડક વસૂલાત છતાં બજેટમાં જાહેર કરાતા આંકડા સામે 70% રકમનો જ કરાય છે ખર્ચ. ખેડૂતોને પરિવહન માટે અપાતી ટ્રેક્ટર ખરીદવાની નાણાકીય સહાયમાં કરાશે વધારો. ₹75,000ની સહાયની રકમ વધારીને 1 લાખ કરાશે. કૃષિ સહકાર વિભાગ બજેટમાં કરશે જોગવાઈ. લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદના રોડ રસ્તા સમારકામ કરવા અધિકારીઓને સૂચના. શહેરમાં મોટાભાગના રોડ ઉપર કામગીરી કરવામાં આવી શરૂ. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ ઊભી કરવા કવાયત. હોસ્પિટલમાં ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમની સુવિધા કરવામાં આવી ઊભી. દર્દીઓની સુવિધામાં થશે વધારો. અમદાવાદ મહાનગરપાલિકાએ તહેવારોમાં લીધેલા ખાદ્ય પદાર્થોના નમૂના ભેળસેળિયા હોવાનું હવે થયું જાહેર. લોકો આરોગીને બીમાર પણ પડી ગયા હશે, પરંતુ એએમસીએ એ ખોરાક ખાવા લાયક નહોતો તેવું હવે કર્યું જાહેર. 10 કરોડનું બજેટ હોવા છતાં એએમસી પાસે સ્થળ પર નમૂના ટેસ્ટિંગની નથી સુવિધા. ડિગ્રી ઇજનેરી કોલેજમાં ભરતીની પ્રક્રિયા, પરંતુ ડિપ્લોમાની 31 કોલેજમાં 26માં આચાર્ય જ નથી. સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં કાયમી આચાર્યોના અભાવે શિક્ષણને મોટું નુકસાન થતું હોવાનો આરોપ. સેન્ટ્રલ યુનિવર્સિટીની પીજી 2024ની એન્ટ્રન્સ ટેસ્ટ માટે 31 જાન્યુઆરી સુધી થઈ શકશે અરજી. ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 20થી વધુ સ્નાતક કક્ષાના વિષયોમાં પ્રવેશ માટે યોજાશે પરીક્ષા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો માટે મંજૂરી મેળવવાની મુદ્દત લંબાવાઈ. જીટીયુમાં જોડાણ માટે ડેટા ફિલિંગ અને એપ્લિકેશન કરવા માટે અંતિમ તારીખ 8 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ. સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશને મુદ્દત લંબાવવા માટે કરી હતી માંગ. ગુજરાત યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફ અને ટીચિંગ સ્ટાફની ભરતી મોકૂફ કરાઈને 1 વર્ષ કરતાં વધુનો સમય. યુનિવર્સિટીએ 50 લાખ અરજી ફી હજુ પણ નથી કરી પરત. ભરતીમાં 7,000 ઉમેદવારોએ કરી હતી અરજી. અમદાવાદમાં 550થી વધુ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષા. પ્રથમ દિવસે 46,105 વિદ્યાર્થીઓમાંથી 45,598 વિદ્યાર્થીઓ રહ્યા હાજર. પરીક્ષામાં ચેકિંગ માટે સ્ક્વોડ ટીમ મુકાઈ. અમદાવાદમાં પડતર અરજીના નિકાલ માટે 3 ફેબ્રુઆરીએ યોજાશે પાસપોર્ટ અદાલત. રાજ્યભરના 1600 અરજદારને ગુલબાઈ ટેકરા ખાતેની ઓફિસે બોલાવવામાં આવ્યા. પૂરતા ડોક્યુમેન્ટ્સ લઈને હાજર થશે. તેમની ફાઇલ ત્યાં જ ક્લિયર કરી પાસપોર્ટ ઇસ્યુ કરી દેવાશે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અમદાવાદના પૂર્વ મેયર ડોક્ટર મુકુલ શાહનું નિધન. હૃદયરોગની બીમારીના કારણે 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. એલજી હોસ્પિટલ એનએચએલ કોલેજમાં તબીબ તરીકે આપી હતી સેવા. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે રાજ્યની 21 ગૌશાળા પાંજરાપોળોને 1 કરોડ 8 લાખ રૂપિયાના ચેક કરાયા અર્પણ. આર્થિક સહાય અને સ્વાવલંબન શિબિરનું બનાસકાંઠાના ભાભરની જલારામ ગૌશાળામાં આયોજન. ઈજાગ્રસ્ત અને બીમાર ગાયની સ્વજનની જેમ સારવાર થતી હોવાથી પુરુષોત્તમ રૂપાલાએ ખુશી કરી વ્યક્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગિફ્ટ સિટીમાં આયોજિત ફિલ્મફેર એવોર્ડમાં રહ્યા ઉપસ્થિત. ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે સીએમએ કરી મુલાકાત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એવોર્ડ સમારોહમાં રહ્યા ઉપસ્થિત. રાજ્યના અનેક સ્થળે ફિલ્મોના શૂટિંગ માટે સારી તક હોવાની હર્ષ સંઘવીએ કરી વાત. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં 69માં ફિલ્મફેર એવોર્ડમાં સેલિબ્રિટીઝનો જમાવડો. આલિયા ભટ્ટ, રણબીર કપૂર, સારા અલી ખાન, જાહ્નવી કપૂર, મૃણાલ ઠાકુર, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, કરણ જોહર સહિતના સેલિબ્રિટીઝ રહ્યા ઉપસ્થિત. પ્રથમ વખત ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ યોજાતા ભારે ઉત્સાહનો માહોલ. ફિલ્મફેર એવોર્ડને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ખ્યાતનામ હસ્તીઓ બની ગાંધીનગરની મહેમાન. 69માં ફિલ્મફેર એવોર્ડના આયોજનને લઈને ગિફ્ટ સિટી બની મિની મુંબઈ નગરી. વર્ષ 2023માં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવરજવર વધી. 1 વર્ષમાં 11 કરોડ મુસાફરો, 10 વર્ષમાં 25 ગણો વધારો. રોજ સરેરાશ 32,000 મુસાફરો કરે છે અવરજવર. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે પશ્ચિમ બંગાળથી પહોંચશે બિહાર. 2 દિવસમાં 4 જિલ્લાની મુલાકાત લેશે રાહુલ ગાંધી. આજે બિહારના કિશનગંજમાં પ્રવેશ કરશે યાત્રા. કિશનગંજ બાદ અરરિયા પહોંચશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા. રેલીને સંબોધિત કરશે રાહુલ ગાંધી. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના પક્ષ પલટા બાદ કોંગ્રેસ સામે અનેક મુશ્કેલીઓ.
મલ્લિકાર્જુન ખડગેની આજે ભુવનેશ્વરમાં મોટી રેલી, જનસભાને પણ કરશે સંબોધિત. કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પહેલી વખત ઓડિશાની યાત્રાએ રાજ્યમાં ચૂંટણી પ્રચાર અભિયાનનો કરાવશે પ્રારંભ. બિહારમાં રાજકીય ઉલટફેરને લઈ એઆઈએમઆઈએમ ચીફ ઓવૈસીનો નીતિશ કુમાર પર આરોપ. બિહારની જનતા સાથે નીતિશ કુમારે કર્યો વિશ્વાસઘાત. તેઓ હવે નામ માત્રના મુખ્યમંત્રી હશે, તેમની પર વિશ્વાસ નહીં કરે જનતા, એવો પણ ઓવૈસીનો દાવો. શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી. સર્વે કરાવવાના મુદ્દે હાઈકોર્ટના આદેશ પર 16 જાન્યુઆરીએ લગાવી હતી રોક. એનસીપી નેતા અજીત પવાર જૂથના ધારાસભ્યની અયોગ્યતા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. શરદ પવાર જૂથે કોર્ટમાં કરી હતી અપીલ. ત્યારબાદ કોર્ટે સ્પીકરને 31 જાન્યુઆરી સુધીમાં આ મામલાનું નિવારણ લાવવાના આપ્યા હતા આદેશ. વિદેશ મંત્રી એસ જયશંકરનું વડોદરામાં ભવ્ય સ્વાગત. આજે નર્મદા જિલ્લામાં આરોગ્ય, કૌશલ્યવર્ધન અને શિક્ષણના વિકાસ કામોનું કરાશે લોકાર્પણ. એકતાનગરમાં આઈજીસીએલ સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. રાજપીપળામાં ચિલ્ડ્રન હોમની મુલાકાત લઈ લેબ અને સ્માર્ટ ક્લાસનો કરાવશે પ્રારંભ. દિલ્હીના વિજય ચોક પર આજે આયોજિત થશે બીટિંગ ધ રિટ્રીટ સમારોહ. 75માં ગણતંત્ર દિવસના સમાપન કાર્યક્રમમાં ત્રણેય સેનાના બેન્ડ ટ્રેડિશનલ બીટ સાથે કરશે માર્ચ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કરશે સેલ્યુટ. વૃદ્ધ માતા પિતાને ત્રાસ આપતા પુત્ર અને પુત્રવધૂને બોમ્બે હાઈકોર્ટનો આદેશ. 10 દિવસમાં માતા પિતા માટે ફ્લેટ ખાલી કરો, નહીં તો જેલમાં જશો. 1.5 વર્ષ પહેલા ફ્લેટ આપવા તથા ભરણ પોષણ ચૂકવવા કર્યો હતો હુકમ. અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે ઉમટી રહી છે રામ ભક્તોની ભીડ. મંદિરમાં દર્શન માટે સરયુ ઘાટ પર આરતીમાં સામેલ થયા શ્રદ્ધાળુઓ વિધિ વિધાન સાથે કરી રહ્યા છે સરયુની આરાધના. સાયબર સિક્યોરિટી એજન્સી સર્ટિટનની ચેતવણી. સોશિયલ મીડિયામાં સરકારી હાઈ પ્રોફાઇલના અકાઉન્ટ સાથે વધ્યા ચેડા. ખોટી માહિતીના પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવી શકે. ઓસ્ટ્રેલિયા, યુકે અને કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે ડિપેન્ડન્ટ વિઝાના નવા નિયમોને લીધે વચ્ચે મુશ્કેલી. યુકેની ટ્રાફિક ઘટાડવા નવી સ્ટોપ ધ બોટ નીતિ. કેનેડાની કમ્યુનિટી કોલેજ બંધ કરવા વર્ક પરમિટ પોલિસી કારણભૂત. રેલવે વિભાગમાં વધુ 1.5 લાખ જગ્યાઓ પર શરૂ થશે ભરતી પ્રક્રિયા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન. ગ્રુપ ડીમાં રોજગારીની મળશે વધુ તકો. નવી વાર્ષિક ભરતીની પ્રક્રિયા કરાઈ છે શરૂ. 5000થી વધુ સહાયક લોકો પાયલટની પસંદગીની કવાયતનો પ્રારંભ. ઇસરો હવે લોન્ચ કરશે ઇનસેટ 3DS ઉપગ્રહ. હવામાન સંબંધી ડેટા આપનાર ઉપગ્રહનું ફેબ્રુઆરીના મધ્યમાં લોન્ચ કરવાનું છે લક્ષ્ય. ઉપગ્રહના નિર્માણમાં ભારતીય ઉદ્યોગ જગતનું પણ મોટું યોગદાન.